નમસ્કાર, રત્ન સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર પોલીસની લલાંક ખનીજ માફિયાઓને અધિકારીઓનું લોકેશન આપતા ઇસમો પર સપાટો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી, સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભૂમાફિયાઓને વોટ્સએપ ગ્રુપ દ્વારા પોલીસ તથા ખાણ ખનીજ વિભાગ તથા આરટીઓ વિભાગના અધિકારીઓ કર્મચારીઓની માહિતી આપતા ઇસમોને પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે બોલાવી કડક સૂચના આપી કાયદેસરની કાર્યવાહી કરતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ નાયબ પોલીસ અધિક્ષક મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, રાજકોટ રેન્જ રાજકોટનાઓએ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં ખાણ ખનીજને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી આવી ખાણ ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને પકડી પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા સૂચના કરી હતી। જેન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ડિવિઝનોના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવી ખાણ ખનીજને લગતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓને સૂચનાને માર્ગદર્શન આપેલ। જેન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા થાનગઢ, મૂળી, સાયલા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આવી ગેરકાયદેસર ખાણ ખનીજની પ્રવૃત્તિઓને ડામવા માટે સરકારી વિભાગના કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓને રેકી કરી તેઓના લોકેશનો વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા શંકાસ્પદ ઇસમોને પકડી પાડી સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે લાવી કડક સૂચના આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ઇસમોની વિગતવાર વાત કરીએ તો થાનગઢ પોલીસ સ્ટેશનમાં કેશાભાઈ શામજીભાઈ શેટાણિયા, નવગણભાઈ વિભાભાઈ મીર, વિક્રમભાઈ ભૂપતભાઈ દેત્રોજા, માધાભાઈ નાનજીભાઈ કાંજિયા, ભૂપતભાઈ સવાભાઈ મારુણિયા, સુરાભાઈ રૂડાભાઈ સાંબળ, હરેશભાઈ રૈયાભાઈ લો, ગોરધનભાઈ ગેલાભાઈ સારલા, રમેશભાઈ ચોતાભાઈ કારેલિયા, કાનાભાઈ ચલાભાઈ સિંધવ, સાયલા પોલીસ સ્ટેશનમાં ધમાભાઈ ભલાભાઈ સાબળિયા, મહાદેવભાઈ ધીરુભાઈ रुदातला, ગેલાભાઈ નાથાભાઈ કાંજાયા સામે કાર્યવાही કરવામાં આવી। पुलिस, जियोलॉजी डिपार्टमेंट या रेवेन्यू डिपार्टमेंट जब भी इलीगल माइनिंग यानी इलीगल खान खनीज का काम होते हुए उसकी रेड के लिए जाता था तो ये अक्सर ये प्रॉब्लम पाई जाती थी कि बहुत सारे व्यक्ति पान के गल्ले वाले, होटल वाले वॉच पे रहते थे और पुलिस की लाइव लोकेशन एक दूसरे के साथ शेयर करते थे, जिसके कारण पुलिस की हर एक रेड, पुलिस चाहे रेवेन्यू या जियोलॉजी डिपार्टमेंट, उनकी हर एक रेड सक्सेसफुल नहीं हो पाती थी और ये मतलब अड़चन डालते थे पुलिस की कार्यवाही के अंदर। तो मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वह सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये जो ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज़्यादा सख्त कार्यवाही की जाएगी। इसके साथ साथ मैं सुरेंद्रनगर पुलिस की तरफ से उन सभी को ये मैसेज देना चाहती हूँ जो यहाँ पे आज लाए नहीं गए हैं लेकिन वो पुलिस की लोकेशन शेयर करते हैं, ये मैं क्लियर तरीके से बता देना चाहती हूँ कि ऐसे कोई भी दुकानदार, पान के गल्ले वाले, चाय की दुकान वाले, होटल वाले, नाई की दुकान वाले, टायर पंचर वाले ये काम करते हैं या फिर सपोर्ट करते हैं जिनको या उनको जगह देते हैं बैठने के लिए, उनके खिलाफ पुलिस की सख्त से सख्त कार्रवाई की जाएगी। अभी अभी मैडम कितने लोगों के सामने कार्रवाई? अभी 42 लोगों को यहाँ पर बुलाया गया है और उन सबके खिलाफ कार्रवाई की जाएगी। इन्होंने कितने ग्रुप बनाए थे अलग अलग? इनके काफी सारे व्हाट्सएप ग्रुप थे, कभी कुछ लोग तो एक जना 5-5 ग्रुप के अंदर भी हाजिर थे। प्रार्थना संदेश न्यूज़ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।